मार्च महीनाथी भारत सरकारनी तैयारीओ हती, विकल्पो पहलेथी ज तैयार रखाया हता, जेनी साथे पछी मात्र चर्चा करवानी बाकी हती। ईराने होर्मुज स्ट्रेटने बंद करी दीधुं, एनी साथे ज भारते लगातार डेलिगेशन साथे चर्चाओ शरू करी दीधी के कया एवा देश छे ज्यांथी वैकल्पिक पुरवठो मगावी शकाय, क्रूड ऑइल मगावी शकाय। एटले भारत सरकारे विकल्पोनी जे शोध करी एमां सौथी मोटो विकल्प भारतने मळ्यो वेनेजुएला। सौथी वधारे क्रूड ऑइल भारत वेनेजुएला अने रशिया पासेथी मगावे छे। एमां पण वेनेजुएला दररोज 4 लाख बेरलथी वधारे बेरल भारतने मोकली रह्युं छे। होर्मुज संकटनो भारते हवे સૌથી મોટો એ વચલો રસ્તો જે છે તે શોધી કાઢ્યો છે। વેનેઝુએલા એ નિયમિત 4 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ મોકલે છે। રશિયાથી પણ પ્રતિદિન 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ જે છે તે ખરીદ્યું છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ત્યાં જે ઘણા બધા આપણા જહાજો ફસાયેલા છે તેની વચ્ચે પેટ્રોલ ડીઝલની પણ ચિંતાઓ છે, ત્યારે હોર્મુઝ સંકટનો ભારતે હવે સૌથી મોટો એ વચલો રસ્તો જે છે તે શોધી કાઢ્યો છે। ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારતે ઉપાય શોધી કાઢ્યો છે। મે મહિનામાં વેનેઝુએલાથી ભારતે રેકોર્ડ ક્રૂડ ઓઇલ જે છે તે મગાવ્યું હોવાની વાત સામે આવી રહી છે। મે મહિનામાં દરરોજ 4.17 લાખ બેરલ ક્રૂડ ઓઇલ જે છે તે આવ્યું। વેનેઝુએલા એ નિયમિત 4 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ મોકલે છે। યુએઈ, અંગોલા અને બ્રાઝિલ પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવ્યું છે। રશિયાથી પણ પ્રતિદિન 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ જે છે તે ખરીદ્યું છે। ભારત ક્રૂડ ઓઇલની એ ખરીદીના નવા વિકલ્પો જે છે તે હાલ શોધી રહ્યું છે। ત્યારે ક્રૂડ ઓઇલની ખરીદી માટે અનેક રાષ્ટ્રો સાથે ચર્ચાઓ અને સંવાદ જે છે તે ચાલી રહ્યો છે। ત્યારે જરૂરિયાત પ્રમાણે ભારતે સતત ખરીદી જે છે તે ચાલુ રાખી છે। આપણે જોઈએ છીએ કે ક્રૂડ ઓઇલની એક તરફ માંગ વધી રહી છે, એક તરફ શોર્ટેજ વધી રહી છે, તો બીજી તરફ જે આયાત અને નિકાસ જે છે તેના પર પણ ક્યાંક ભારણ થઈ ચૂક્યું છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે જહાજો પસાર થઈ રહ્યા છે એમાંથી કેટલાક જહાજો હજુ સુધી ત્યાં ને ત્યાં પડ્યા છે। એમાં રહેલું જે ક્રૂડ ઓઇલ છે એ હજુ ત્યાં ને ત્યાં છે। એના કારણે એ અછતની ભીતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આનો રસ્તો પણ ભારતે જે છે તે શોધી કાઢ્યો છે। ત્યારે મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હજુ પણ ઘણા બધા જહાજો ફસાયેલી હાલતમાં છે, 10 થી વધારે જહાજો ભારતમાં આવ્યા છે, અને આ બધાની વચ્ચે જે ટેન્શન છે ક્રૂડ ઓઇલનું, એ બધાની વચ્ચે એક સૌથી મોટો વચલો રસ્તો જે છે તે ભારતે શોધી કાઢ્યો છે। बिल्कुल भाविक, अत्यारे देशनो एक आम नागरिक जो सौथी मोटो सवाल जो पूछी रह्यो होय तो ए पूछे छे कि शुं आगामी समयमां पेट्रोल, डीजल, एलपीजी, सीएनजी, पीएनजी आ जे ईंधणनो जत्थो छे शुं ए खूटी पड़वानो छे? मिडल ईस्टनुं जे संकट छे, होर्मुझनुं जे संकट छे, एना कारणे शुं आपणा देशमां एवी स्थिति आवशे कि पेट्रोल पंप बंद थई जशे, क्यांयथी कोई पुरवठो नहीं मळे अने खूब ज गंभीर ईंधणनी संकटनी स्थिति जोवा मळशे? आ सवाल दरेक नागरिकने थई रह्यो छे। बीजी तरफ लगातार ज्यारथी मार्च महीनामां युद्धनी शरूआत थई ए भेगुं ज जाणकारोए सरकारने ए वात जणावी दीधी हती कि अत्यारथी ज भारते विकल्प शोधी लेवा जोईए, केम के ईरान, अमेरिका अने इजरायलनुं जे युद्ध छे एना कारणे मिडल ईस्टमां जे टेन्शन ऊभुं थशे एना कारणे क्रूड ऑइलनी सप्लाय चेन पर मोटी असर पड़शे अने ए आगळ जता वधारे विकट बनी जशे। एटले मार्च महीनाथी भारत सरकारनी तैयारीओ हती, विकल्पो पहलेथी ज तैयार रखाया हता, जेनी साथे पछी मात्र चर्चा करवानी बाकी हती। अने आ बधामां सौथी मोटो जे ऑइल उत्पादक देश छे वेनेजुएला, के जे दुनियामां सौथी वधारे क्रूड ऑइलनुं उत्पादन करे छे, एना उपर पण भारतनी नजर हती। त्यां पण चर्चा करवानी मात्र बाकी हती। जेवुं होर्मुज संकट शरू थयुं, ईराने होर्मुज स्ट्रेटने बंद करी दीधुं, एनी साथे ज भारते लगातार डेलिगेशन साथे चर्चाओ शरू करी दीधी के कया एवा देश छे ज्यांथी वैकल्पिक पुरवठो मगावी शकाय, क्रूड ऑइल मगावी शकाय।
કેમ કે યુદ્ધ પહેલાંની સ્થિતિમાં જે ક્રૂડ ઓઇલ આવતું હતું, ખાસ કરીને મિડલ ઇસ્ટમાંથી, ઈરાનથી, ઈરાકથી અને અન્ય દેશોમાંથી, એમાં 50% કાપ મુકાયો છે. તો એની આપૂર્તિ ક્યાંથી કરવી? કેમ કે દેશમાં આ જેટલા હું ઈંધણ બોલ્યો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી, આ તમામ જે ઈંધણ છે, ચાહે વાહનોમાં વપરાતા હોય કે ઘરેલું રાંધણ ગેસ તરીકે વપરાતા હોય, એની આપૂર્તિ રોજિંદી થવી જોઈએ. એક દિવસનો પણ જો ગેપ પડે, એક જ દિવસ ખાલી એ ક્રૂડ ઓઇલ ન આવે તો એની અસર દેશના અલગ અલગ વિસ્તારોમાં થાય અને ઉર્જા સંકટ ઊભું થઈ જાય, ઈંધણનું સંકટ ઊભું થઈ જાય, અર્થતંત્ર પડી ભાંગે. એટલે સરકારે જે આગોતરા તૈયારી કરીને સ્ટ્રેટેજિક રિઝર્વ તો રાખ્યો જ હોય, પણ સ્ટ્રેટેજિક રિઝર્વ એટલે કે વધારાનો બફર સ્ટોક એ કેટલા દિવસ ચાલે, એની જે મર્યાદા કે માત્રા હોય, એના પછી શું કરવાનું. એટલે ભારત સરકારે વિકલ્પોની જે શોધ કરી, એમાં સૌથી મોટો વિકલ્પ ભારતને મળ્યો વેનેઝુએલા. આજે એપ્રિલમાં જે વેનેઝુએલા જે ક્રૂડ ઓઇલ મોકલતું હતું, મેની સ્થિતિ આપણે વાત કરીએ તો અત્યારે સૌથી વધારે ક્રૂડ ઓઇલ ભારત વેનેઝુએલા અને રશિયા પાસેથી મગાવે છે. એમાં પણ વેનેઝુએલા દરરોજ 4 લાખ બેરલથી વધારે બેરલ ભારતને મોકલી રહ્યું છે એવરી ડે. એક પણ દિવસ ખાલી નહીં. મેના તમામ 20 દિવસની સરેરાશ કાઢીએ તો 4 લાખ બેરલથી વધારે થાય છે પ્રતિદિન. એ જ પ્રમાણે રશિયાથી પણ આપણે ક્રૂડ ઓઇલ મગાવી રહ્યા છીએ. માની લો કે અમેરિકા દબાણ કરીને રશિયા ઉપર પાસેથી તેલ ખરીદવામાં આપણને સમસ્યા ઊભી થાય તો ભારતે બીજા 2 વિકલ્પ શોધી રાખ્યા છે, અંગોલા અને બ્રાઝિલ. ત્યાંથી પણ ક્રૂડ ઓઇલ અત્યારે આવી રહ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો હજુ પણ બીજા ઘણા બધા વિકલ્પો છે જ્યાં ભારત સરકારે વાતચીત કરી રાખી છે. એમાં હવે હમણાં એક નામનો ઉમેરો થયો છે યુએઈ, અને યુએઈથી પણ ક્રૂડ ઓઇલ આવશે. એટલે સરવાળે આપણે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં ક્રૂડ ઓઇલની અછત દેશમાં ન થાય, પેટ્રોલ કે ડીઝલનું સંકટ ઊભું ન થાય, એલપીજીનું સંકટ ઊભું ન થાય. લગાતાર ભારત સરકારની કોશિશ છે કે જ્યાંથી મળે ત્યાંથી ક્રૂડ ઓઇલ મગાવીએ. અને એમાં વેનેઝુએલા ભારત માટે મોટી રાહતના સમાચાર છે. કેમ કે એપ્રિલના પહેલાંની વાત કરીએ તો માર્ચ મહિના સુધી વેનેઝુએલા આપણને 1 બેરલ પણ ક્રૂડ નહોતું મોકલતું. આપણે શરૂઆત કરી એપ્રિલ મહિનાથી અને મે મહિના સુધી આવતા આવતા પ્રતિદિન 4 લાખ બેરલ ખાલી વેનેઝુએલાથી આવી રહ્યા છે. ભારતની જરૂરિયાત તો કરોડો બેરલની છે, પણ જે વેનેઝુએલાનો જે જથ્થો આવી રહ્યો છે એ જ પ્રમાણે અન્ય વિકલ્પો સેટ કરીને ભારત સરવાળે એ માગને પહોંચી રહ્યું છે. જે પ્રતિદિન ભારતમાં વપરાશ છે, ખપત છે, વેચાણ છે, એ પ્રમાણે ક્રૂડ ઓઇલની આવક થઈ રહી છે. હજુ પણ બીજા વિકલ્પો છે જેની સાથે સરકારની લગાતાર વાતચીત ચાલુ છે, જેથી ક્રૂડ ઓઇલનું કોઈ સંકટ અથવા તો ઈંધણનું કોઈ સંકટ દેશમાં ન આવે. જરૂરિયાત છે તો અફવાઓથી બચવાની, એવા ખોટા સમાચારોથી બચવાની, એવા ફેક ન્યૂઝથી બચવાની કે જેમાં ભરમાવવામાં આવે છે કે ભાઈ દેશમાં પેટ્રોલ ખાલી થઈ જશે, ડીઝલ ખાલી થઈ જશે. આ પરિસ્થિતિ એટલા માટે છે કે લોકો ડરના માર્યા વધારે ખરીદી રહ્યા છે. જો માત્રામાં ખરીદી થાય એટલે કે દૈનિક જરૂરિયાતો એટલી જ ખરીદી થાય, એડવાન્સ સ્ટોક ના કરવામાં આવે તો ક્યાંય કોઈ સંકટ નહીં આવે. એ પ્રકારની સરકારની તૈયારી, આંકડાઓ જે આવી રહ્યા છે એ મુજબ તો છે. ભાવિક, બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.